નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની લોકપ્રિય ચેનલ ડીડી ગિરનારના આપના મનપસંદ એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઉનાળાની ઋતુ આવી ગઈ છે અને ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં પશુઓની માવજત અને દેખરેખ ખૂબ જ અનિવાર્ય બનતી જાય છે. તો મિત્રો, આ સમગ્ર ઉનાળાની ઋતુ દરમિયાન પશુપાલકોએ શું માવજત રાખવી જોઈએ એ વિશે આજે આપણે જાણીશું. મિત્રો, ઉનાળાની ઋતુઓમાં પશુઓનું વ્યવસ્થાપન વિષય અંતર્ગત આપણને આજે માર્ગદર્શન પ્રદાન કરશે આજના આપણા વિષય નિષ્ણાત ડૉક્ટર કે.ડી. પટેલ સાહેબ. મિત્રો, તેઓ ધનિષ્ઠ પશુ સુધારણા યોજના મકરબા ખાતે મદદનીશ પશુપાલન નિયામક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર પટેલ સાહેબ, સૌપ્રથમ તમારા આજે કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. નમસ્કાર સાહેબ, હવે સૌપ્રથમ આપણે ઉનાળાની વાત કરીએ છીએ અને ઉનાળામાં પશુઓના વ્યવસ્થાપન વિશે વાત કરી રહ્યા છે. તો ખાસ કરીને અમારા જે દર્શક મિત્રો છે એમને જણાવો કે આ ઉનાળાની જે ઋતુ છે તો એની પશુઓ પર શું અસર પડતી હોય છે? નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ કે હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ધીરે ધીરે તાપમાને પણ પારો જે છે 35થી 40 ડિગ્રી સુધી જઈ રહ્યો છે. ત્યારે ઉનાળાના ઋતુમાં પશુઓની માવજત કરવી ખૂબ જ જરૂરી બને છે. ઉનાળાની ઋતુ જે છે એ ખાસ કરીને પશુઓ માટે ખૂબ જ કષ્ટદાયી હોય છે. જ્યારે તાપમાન વધે છે ત્યારે ગરમીની અસરને ટાળવા માટે પશુની અંદર શારીરિક ક્રિયાઓ ઝડપી થવા માંડે છે અને શરીરમાંથી મોટાભાગની કેલરીનો ઉપયોગ થાય છે, જેથી પશુઓની ખોરાક જે છે એના પેટમાં ભરાવો થાય છે અને પાચન શક્તિ મંદ પડે છે. એક અંદાજ મુજબ સરેરાશ 5થી 15% જેટલી પાચન શક્તિમાં ઘટાડો થાય છે. પશુને ભૂખ ઓછી લાગે છે અને શારીરિક ક્રિયા એની ધીમે પડે છે, જેથી પશુને ખોરાક ઘટવાને કારણે પશુની અંદર પાચન શક્તિ પણ ઓછી થઈ જાય છે. શરીરના વજનમાં ઘટાડો થાય છે અને ખોરાક જે છે લગભગ અડધો થઈ જાય છે. સામાન્ય રીતે પશુ પોતાના શરીરનું તાપમાન નિયંત્રણ પરસેવા અને શ્વાસોશ્વાસ દ્વારા કરતું હોય છે. પરસેવાના સ્વરૂપે શરીરમાંથી મોટા પ્રમાણમાં પાણીનો ત્વચા દ્વારા નિકાલ થતો હોય છે. એક અંદાજ મુજબ દૈનિક પાણીની જરૂરિયાત 40% સુધી વધારો જોવા મળે છે. સામાન્ય રીતે પુખ્ત વયના પશુને 40થી 60 લીટર પાણીની જરૂરિયાત હોય છે અને વધારાના 1 લીટર દૂધ ઉત્પાદન માટે વધુમાં વધુ 2 લીટર પશુને પાણીની આપવાની સલાહ આપવામાં આવે છે. ઉનાળાની જો વાત કરીએ તો ઉનાળાની આ જે ઋતુ છે તો એમાં અમુક વાર એવું બની શકે કે પશુઓ જે છે તો એની રોગ પ્રતિકારક શક્તિ જે છે તો એની પર પણ અસર પડી શકે છે. તો એ વખતે પશુપાલક મિત્રોએ શું કરવું જોઈએ? અને ખાસ કરીને એ જણાવો કે ઉનાળાની ઋતુ દરમિયાન પશુઓની જે રોગ પ્રતિકારક શક્તિ છે તો એમાં શું અસર થાય છે? નમસ્કાર. પશુઓની ચયાપચયની ક્રિયા જે છે એ ઘટાડો થાય છે. પરિણામે પશુની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. ઉનાળાના વાતાવરણની અંદર બેક્ટેરિયાનો ગ્રોથ પણ ખૂબ જ થતો હોય છે. પરિણામે જે નબળા અને અશક્ત પશુઓ છે જેની અંદર બીમારીનું પ્રમાણ વધારે જોવા મળે છે અને આવા નબળા અને અશક્ત પશુઓમાં ઘણી વખત મરણનું પ્રમાણ પણ જોવા મળે છે. નાના બચ્ચાની અંદર પણ ગરમીના પ્રમાણમાં ગરમી સહન કરવાની શક્તિ ઘટી જાય છે અને રોગ પ્રતિકારક શક્તિ ઘટતા નાના બચ્ચામાં પણ મૃત્યુનું પ્રમાણ ઘણી વખત જોવા મળતું હોય છે. બરાબર છે. હવે ઉનાળાની વાત કરીએ સાહેબ, તો ઉનાળાની ઋતુ જે છે તેમાં પશુઓ જે છે તો એના ઉપર બાહ્ય પરોપજીવી વેક્ટર બોર્ન એટલે કે જૂ ઈતરડી, તો એનાથી શું અસર થાય છે ઉનાળામાં? સામાન્ય રીતે જૂ અને ઈતરડી જે છે એ પશુઓના શરીર ઉપર નિવાસ કરતી હોય છે. ઉનાળાના ઋતુની અંદર જૂ ઈતરડી જે છે એ જમીનની નીચે, માટીમાં, દિવાલની તિરાડોમાં, લાકડાની તિરાડોમાં રહેતી હોય છે. ઉનાળાની ગરમીની સિઝનમાં આ જૂ ઈતરડી બહાર આવી અને પશુના શરીર ઉપર પરોપજીવી તરીકે નિર્વાહ કરતી હોય છે અને આ જૂ ઈતરડીની સંખ્યા વધતા પશુઓની અંદર જૂ ઈતરડી દ્વારા ફેલાતા રોગોનું પ્રમાણ વધે છે. ખાસ કરીને બબેસિયાસિસ અને પ્લાઝ્મોસિસ અને થાઇલેરિયોસિસ જેવા રોગોનું પ્રમાણ ઉનાળાની સિઝનમાં પશુઓમાં વધારે જોવા મળે છે. બરાબર છે. હવે સાહેબ, પશુપાલક મિત્રો જે છે ખાસ કરીને મોટાભાગે પશુપાલનનો જે વ્યવસાય છે દૂધ ઉત્પાદન માટે જ મહત્તમ રીતે કરતા હોય છે. તો શું ઉનાળાની જે ઋતુ હોય તો એમાં પશુઓના દૂધ ઉત્પાદનમાં એનો કોઈ અસર પડે ખરો ગરમીના કારણે? જરૂર જણાવીશું. ઉનાળાની ઋતુમાં આપણે જાણીએ છીએ કે પશુનો ખોરાક જે છે એ શારીરિક ક્રિયાઓમાં ફેરફાર થવાને કારણે ઘટી જાય છે, જેની સીધી અસર દૂધ ઉત્પાદન પર પડે છે. એક અંદાજ મુજબ સરેરાશ 5થી 15% જેટલું પશુના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. આ દૂધ ઉત્પાદન જે છે એ ઘણી વખત અંશતઃ ધોરણે પણ જોવા મળે છે અને ઘણી વખત કાયમી ધોરણે પણ જોવા મળે છે. સાહેબ, હવે આપણે સૌ જાણીએ છીએ કે પશુઓનું જે દૂધ ઉત્પાદન જે છે તો એ પશુની પ્રજનન ક્ષમતા જે છે એના ઉપર આધાર રાખે છે. તો શું ઉનાળાની ઋતુની જો આપણે વાત કરીએ તો જે માદા પશુઓ છે તો એના પ્રજનન ક્ષમતા પર કોઈ અસર પડે છે ખરી? જરૂર.
ઉનાળાની અંદર પ્રાણીઓના ઉત્પાદન અને પ્રજનન કાર્યની પર ખૂબ જ અસર કરે છે. સામાન્ય રીતે ગરમીને કારણે ફોલિક્યુલર ગ્રોથ અને સ્ટ્રેસ સાયકલ ઉપર અસર પડે છે. મોટે ભાગે ભેંસ જે છે એ શિયાળાની ઋતુમાં વેતરમાં આવતા હોય છે, જ્યારે ગાય જે છે એ 12 માસ ઋતુમાં આવતી હોય છે. પરંતુ ઉનાળાની ઋતુમાં અંતઃસ્ત્રાવના ફેરફારને કારણે પશુ જે છે એ બહેરું આવતું હોય છે અથવા તો મોંઘું આવતું હોય છે, જેને પરિણામે ઘણી વખત બીજ ગ્રંથિમાંથી બીજ છૂટું પડતું નથી, જેથી પશુઓની અંદર ગર્ભધારણમાં અનિયમિતતા ઉત્પન્ન થાય છે અને ગર્ભધારણનો સમય લંબાય છે, જેથી કરી અને 2 વિયાણ વચ્ચેનો ગાળો વધે છે, જેથી પશુઓને આર્થિક રીતે નુકસાન થાય છે. સાહેબ, ખરેખર ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું છે અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છે ઉનાળામાં પશુઓનું વ્યવસ્થાપન વિશે. તો દર્શક મિત્રો, સાહેબે ઘણી બધી માહિતી આપણને પૂરી પાડી કે ભાઈ ખાસ કરીને ઉનાળામાં પશુઓની માવજત આપણે કેવી રીતે કરવી જોઈએ. હવે સાહેબ, પશુઓની જો વાત કરીએ તો ખાસ કરીને ઉનાળાની ઋતુ દરમિયાન પશુઓને ગરમીથી બચવા માટે પશુપાલક મિત્રએ શું કાળજી રાખવી જોઈએ? ઉનાળાની ઋતુમાં ખાસ કરી ભેંસ અને શંકર ગાયોની અંદર ગરમીની અસર ખૂબ જ જોવા મળે છે. પશુને તેની વાતાવરણની અને વર્તણૂક મુજબ એનો ખોરાક આપવો જોઈએ. જરૂર હોય તો પશુને સવારના સમયની અંદર ચરાવવા માટે છોડવા જોઈએ. પશુને 24 કલાક ઠંડુ પાણી મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. પશુને ઠંડા પાણીથી ઉનાળાના સમયમાં નવડાવવું જોઈએ. પશુને સીધા તડકાથી બચવું જોઈએ. પશુને છતની નીચે અથવા તો છાંયડાની નીચે એને બાંધવા જોઈએ. પશુના ગોબર અને છાણનો તાત્કાલિક એનો નિકાલ કરવો જોઈએ. અને બેસવા માટે જો શક્ય હોય તો પાણીના ખાબોચિયા પણ આપણે બનાવી શકીએ છીએ. હવે સાહેબ, પશુઓનું જે તમે કીધું કે ભાઈ ઉનાળામાં પશુઓને બચાવવા માટે ગરમીથી ખાસ કરીને શું કરવું જોઈએ, પરંતુ જો રહેઠાણ વિશેની વાત કરીએ તો ઉનાળાની ઋતુમાં પશુઓના રહેઠાણ જે છે એને કેવી રીતના રાખીએ તો પશુપાલક મિત્રોને લાભ થઈ શકે? પશુની રહેઠાણનો છત છે એ લગભગ 12 થી 15 ફૂટ હાઇટવાળો હોવો જોઈએ અને છતની ઉપરના ભાગમાં સફેદ કલરથી એને રંગી દેવું જોઈએ, જેથી કરીને સૂર્યના કિરણો પરાવર્તિત થઈ જાય અને નીચેના ભાગમાં ઠંડક રહે. જો છત જે છે એ પતરાની બનાવેલી હોય તો ખાસ કરી અને છતની ઉપર ઘાસના પૂળા જેવા ઉષ્મા અવાહક પદાર્થોથી ઢાંકી દેવા જોઈએ, જેથી કારણે છતની નીચેનો ભાગનું તાપમાન જે છે એ ઠંડુ રહે છે. રહેઠાણની અંદર કુલિંગ સિસ્ટમનું પણ આપણે આયોજન કરી શકીએ છીએ, જેની રહેઠાણમાં આપણે ફુવારા છે, પંખા છે અને સ્પ્રિંકલરનું પણ આપણે વ્યવસ્થા કરી શકીએ છીએ ઉનાળાની અંદર. અને શેડની ફરતે કંતાનના કોથળા અને એની ઉપર પાણીનો છંટકાવ કરીને વાતાવરણમાં આપણે ઠંડક ફેલાઈ શકીએ છીએ. પણ પશુના રહેઠાણની અંદર પશુની ક્ષમતા કરતાં વધારે પશુઓ પણ રાખી શકાય નહીં. અને પશુના રહેઠાણની જ્યારે રચના કરતા હોય એ વખતે આપણે પશુની રહેઠાણની લંબાઈ જે છે એ પૂર્વ પશ્ચિમ રાખવી જોઈએ, જેથી કરીને ઉનાળાના સમયમાં ડાયરેક્ટ સૂર્યપ્રકાશ પશુના શેડ ઉપર પડે નહીં. બરાબર છે સાહેબ. આ તો થઈ પશુઓના રહેઠાણની વાત. હમણાં જેમ આપે અગાઉ જણાવ્યું કે ઉનાળાની જે ઋતુ છે તો એમાં પશુઓની જે ચયાપચયની ક્રિયા છે એ મંદ પડી જતી હોય છે. તો શું ઉનાળાની ઋતુમાં ખોરાકમાં, પશુઓના ખોરાકમાં ખાસ કરીને કોઈ ફેરફાર કરવાની જરૂરિયાત પડતી હોય છે, અને જો હોય તો શું કરવું જોઈએ પશુપાલક મિત્રોએ? ઉનાળાના ઋતુમાં પશુના ખોરાક બાબતે ખૂબ જ માવજત રાખવી પડે છે. ઉનાળાની ઋતુમાં પશુને ઉચ્ચ ગુણવત્તાવાળો ખોરાક આપવામાં આવે છે, ખાસ કરી અને જેમાં ફાઇબર અને પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ હોવું જોઈએ એવો પોષણક્ષમ આહાર આપવામાં આવે છે. પશુને દાણ આપવામાં આવે છે. આ દાણ સામાન્ય રીતે ફેટ જે છે એ 4% અને પ્રોટીન જે છે એ 12% વાળું પ્રોટીનવાળું દાણ આપવું જોઈએ. વધુ દૂધ ઉત્પાદન આપતા હોય તેવા પશુની અંદર બાયપાસ પ્રોટીન વાળું દાણ પણ પશુને ખવડાવવું જોઈએ. પશુને શર્કરા યુક્ત ખોરાક પણ ખવડાવવો જોઈએ, જેથી પશુની પાચન શક્તિમાં વધારો થાય છે. ઉનાળાની ઋતુમાં પશુ હાંફે છે જ્યારે એના મોઢામાંથી લાળ પડે છે. લાળની અંદર બાયોકાર્બોનેટ આયનનો વ્યય થાય છે, જેને કારણે પશુની અંદર એસિડિટી વધે છે. એસિડિટી ના થાય તેના માટે ખોરાકની અંદર સોડિયમ બાયકાર્બોનેટ અથવા તો મેગ્નેશિયમ ઓક્સાઇડ આપવાની ભલામણ કરવામાં આવે છે. અને પરસેવાની અંદર પોટેશિયમ આયનનો વ્યય થાય છે, તેથી ખોરાકમાં પણ પોટેશિયમ આયનનો આપણે આપવા માટે ખોરાકમાં ભલામણ કરવામાં આવે છે. પશુને ખોરાકની અંદર ઈસ્ટ કલ્ચર આપવાની પણ ભલામણ કરવામાં આવે છે. સાદા ઉપાય તરીકે રાત્રિના સમયે પશુને ખોરાક આપવાની પણ
ભલામણ કરવામાં આવે છે. સાહેબ, ખાસ કરીને ઉનાળાની જો વાત કરી રહ્યા છે તો એ દરમિયાન ઉનાળાની ઋતુ દરમિયાન પશુઓના નિરણ બાબતે કે નિરણના સમય બાબતે શું ધ્યાન રાખવું જોઈએ? શક્ય હોય તો બપોરના સમયે પશુપાલકોને આપણે વિનંતી કરીએ છીએ કે નિરણ ન કરવું જોઈએ અથવા તો ઓછું નિરણ કરવું જોઈએ. વહેલી સવારે સૂર્યોદય પહેલાં કે સવારના સમયે અથવા તો રાત્રિના સમયે કે સાંજના સમયે નિરણ કરવાથી અને લીલા ઘાસચારાનું પ્રમાણ વધારવાથી પશુની અંદર ખોરાક લેવાનું પ્રમાણ વધે છે, જેથી પશુને યોગ્ય માત્રામાં ખોરાક લઈ શકે છે. બરાબર છે. હવે સાહેબ, દરેક પશુઓ જે છે તો ગરમીથી બચવા માટે કંઈક ને કંઈક ઉપાય કરતા જ રહેતા હોય છે. તો એવી જ રીતે જો ખાસ કરીને આપણે ભેંસની વાત કરીએ તો ભેંસ પણ ઉનાળાના સમય દરમિયાન તળાવમાં અથવા પાણીના ખાબોચિયામાં કલાકો સુધી બેસી રહેતી હોય છે. તો એની પાછળ શું કારણ હોઈ શકે ને એ બાબતે શું કાળજી લેવી જોઈએ? ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો બેન. આપણે જાણીએ છીએ કે ભારત દેશની અંદર પશુપાલનમાં ભેંસનો ફાળો ખૂબ મહત્ત્વનો રહેલો છે. જે આપ સૌ જાણો છો, શરીરની અંદર બિન ઉત્પાદકીય વધારાની ગરમી શરીરમાં ઉત્પન્ન થાય છે, જે ભેંસની અંદર સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે. આ બિન ઉત્પાદકીય ગરમીની અસર ટાળવા માટે ઉનાળાની ઋતુમાં ભેંસો તળાવની અંદર અથવા તો કાબોચિયામાં આળોટે, જેને આપણે વેલોઈંગ કહીએ છીએ. આ બિન ઉત્પાદકીય ગરમી જે છે એ શિયાળામાં પશુને સામાન્ય રીતે ઠંડી સામે રક્ષણ મેળવવા કામ કરે છે. એ જ બિન ઉત્પાદકીય ગરમી ઉનાળાની ઋતુમાં પશુને સ્ટ્રેસનું મહત્ત્વનું કારણ બની શકે છે. ઉનાળાની ઋતુમાં ખાસ કરી અને ભેંસનો કલર જે કાળો કલર છે, ભેંસના શરીર ઉપર જે કંઈ વાળ જે છે એ વાળની ખૂબ જ ઓછી સંખ્યા છે અને ગાયના કમ્પેરિઝનમાં આપણે વાતચીત કરીએ તો એની પરસેવાની ગ્રંથિ જે છે એ ખૂબ જ ઓછી આવેલી હોવાથી ભેંસમાં ગરમીની સહન કરવાની શક્તિ ઘણી ઓછી હોય છે. બરાબર. હવે સાહેબ, ઉનાળાની ઋતુમાં જો પશુઓ પર ગરમીની ખૂબ જ અસર થતી હોય છે, તો પશુઓના જે નાના નાના બચ્ચા છે તો એમને ગરમીથી બચાવવા માટે શું કરવું જોઈએ કે એમની પર ઉનાળાની ઋતુની શું અસર થાય છે? સૌથી વધારે નાના બચ્ચાઓ પર ગરમીની અસર જોવા મળે છે. વાતાવરણમાં ભેજ અને તાપમાનને કારણે જે ઝડપથી વૃદ્ધિ પામતા હોય એવા નાના બચ્ચાના વૃદ્ધિની અંદર અડચણ ઊભી થાય છે, વિક્ષેપ પડે છે. પરિણામે એક અવલોકન મુજબ પશુ 5 થી 17 દિવસ જેટલું લેટ એની એજ ઓફ પ્યુબર્ટીમાં આવે છે. એટલે કે એ સામાન્ય રીતે ખેડૂતને 5 થી 17 દિવસ એ જાનવર મોડું વિયાય છે, જેથી કરીને એ ખેડૂતને પશુપાલકને આર્થિક રીતે નુકસાનકારક બને છે. નાના પશુઓમાં ગરમી સહન કરવાની શક્તિ ઓછી હોવાને કારણે ઘણી વખત બચ્ચાનું મરણ પણ જોવા મળતું હોય છે. આ તો થઈ પશુઓના નાના બચ્ચાની વાત. હવે ઉનાળાની ઋતુમાં જો નર પશુ વિશે વાત કરીએ તો ઉનાળાની ઋતુમાં નર પ્રજનન તંત્ર પર શું અસર થતી હોય છે? ગરમીને કારણે નર પશુઓમાં વિરેદન માટેનો સમય વધી જાય છે. નર પશુની અંદર એના શુક્રાણુની સંખ્યામાં ઘટાડો થાય છે. નર પશુની પ્રજનન ક્ષમતામાં પણ ઘટાડો જોવા મળે છે અને આ પ્રજનન ક્ષમતામાં ઘટાડો એ ઘણી વખત ઉનાળાનો સમય પત્યા પછી પણ ઘણી વખત લાંબો સમય સુધી ચાલુ રહેતો હોય છે. બરાબર છે. તો દર્શક મિત્રો, ઉનાળામાં પશુઓનું વ્યવસ્થાપન આ વિષય અંતર્ગત કૃષિ દર્શન કાર્યક્રમમાં માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આપ સૌ જાણો છો કે અત્યારે આજના કાર્યક્રમનો આપણો વિષય છે ઉનાળામાં પશુઓનું વ્યવસ્થાપન. તો સાહેબે ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું કે ઉનાળામાં પશુઓની કેવા પ્રકારની માવજત કરવી જોઈએ. હવે જો સાહેબ ઉનાળામાં લીલા ઘાસચારાની જો વાત કરીએ કે લીલા ચારા વિશે વાત કરીએ તો ઉનાળાની ઋતુઓમાં પશુઓને લીલો ચારો શા માટે વધુ પ્રમાણમાં ખવડાવવો જોઈએ? ઉનાળાની ઋતુમાં લીલો ચારો ખવડાવવાથી લીલા ચારામાં આપણે જાણીએ છીએ કે 80% જેટલું પાણીનું પ્રમાણ હોય છે, જે ઉનાળાની અંદર શરીરની અંદર પાણીની ઉણપ દૂર કરે છે. ખાસ કરીને ઘણા દર્શક મિત્રોને થતું હોય છે કે ભાઈ ઉનાળાના ઋતુમાં લીલો ઘાસચારો ક્યાંથી ઉપલબ્ધ કરો, પણ જે ખેડૂત મિત્રો પાસે લીલો ઘાસચારો ઉપલબ્ધ હોય તેમને ઉનાળાના ઋતુમાં લીલો ઘાસચારો ખવડાવવો જોઈએ. અને જે ખેડૂત મિત્રો પાસે લીલા ચારાની ઉપલબ્ધતા ના હોય તેમની પાસે શિયાળો અથવા તો ચોમાસું ઋતુ દરમિયાન વધારાનો ઘાસચારો હોય તો તેવા કિસ્સામાં તેઓ સાયલેજ બનાવી અને ઉનાળાની ઋતુની અંદર તેઓ વાપરી શકે છે.
બરાબર છે. હવે સાહેબ, તમે અગાઉ જણાવ્યું કે ઉનાળાની ઋતુ જે છે તો એમાં પશુઓ પર ઘણી બધી વિપરીત અસરો થતી હોય છે અને એનું એ વખતે ખાસ કરીને રહેઠાણથી લઈને ખાવા સુધીમાં શું ધ્યાન રાખવું જોઈએ. આ સિવાય પશુઓને જે છે ગરમીના કારણે સ્ટ્રેસ થતો હોય છે, તો આ જે હીટ સ્ટ્રેસ છે એટલે શું, અને તેનાથી બચાવવા માટે શું ધ્યાન રાખવું જોઈએ પશુપાલક મિત્રોએ? ખૂબ સરસ. વાતાવરણમાં રહેલો ભેજ અને તાપમાનને આધારે એક ઇન્ડેક્સ નક્કી કરવામાં આવે છે અને ઇન્ડેક્સને આપણે એક થર્મોરેગ્યુલેટરી ઇન્ડેક્સ કહેવામાં આવે છે. અને આ થર્મોરેગ્યુલેટરી ઇન્ડેક્સ જે છે એ પશુ અને પક્ષી માટે અલગ અલગ હોય છે. દૂધાળા પશુઓ માટે આ થર્મોરેગ્યુલેટરી ઇન્ડેક્સ જે છે એ 72નો આંકવામાં આવે છે અને 72થી વધારે જો આ થર્મોરેગ્યુલેટરી ઇન્ડેક્સ જોવામાં આવે તો પશુની અંદર હિસ્ટ્રેસની અસર જોવા મળતા હોય છે. સામાન્ય રીતે આપણે આ હિસ્ટ્રેસને આપણી દેશી ભાષામાં પશુને લૂ લાગી એવું આપણે કહી શકીએ છીએ. બરાબર છે. તો સાહેબ, આ હીટ સ્ટ્રેસ છે તો પશુઓને હીટ સ્ટ્રેસ થયું છે તો એ કેવી રીતે ખબર પડે, અથવા એના સામાન્ય ભાષામાં કહીએ તો એના લક્ષણો શું હોય છે? હીટ સ્ટ્રેસના કિસ્સામાં, ગંભીર કિસ્સામાં પશુનું તાપમાન ખૂબ જ વધી જતું હોય છે. સામાન્ય રીતે પશુનું તાપમાન 101 ડિગ્રી ફેરનહીટ હોય છે, પરંતુ હીટ સ્ટ્રેસના કિસ્સામાં 105થી 106 ડિગ્રી ફેરનહીટ તાપમાન થઈ જતું હોય છે અને શરીરનો રક્ત પ્રવાહનો પેરિફેરલ રક્ત પ્રવાહનો પ્રવાહ વધે છે. શરીરમાં ખોરાકનું સેવન ઓછું થઈ જાય છે, પાણીનું સેવન વધી જાય છે, પશુ જે છે એ વધારે સમય ઊભું રહે છે અથવા તો ઘણી વખત પશુ બેસી જાય છે, પશુ શુષ્ક થઈ જાય છે. ઘણી વખત પશુને બેસવાને કરતાં ઊભું રહેવાનું વધારે વિતાવવા લાગે છે. પશુ મોં ખોલી અને જીભ બહાર કાઢી અને છીછરા શ્વાસ લેવાનો પ્રયત્ન કરતું હોય છે. હાર્ટ રેટ વધી જાય છે, પશુની અંદર જે છે એ પલ્સ રેટ ઘટી જાય છે, પશુની ત્વચા જે છે એ શુષ્ક થઈ જાય છે અને પશુની ચામડી જે છે એ ઠંડી પડી જાય છે. પશુના શરીરમાંથી પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ જતાં ડિહાઇડ્રેશનની પરિસ્થિતિ પેદા થઈ જાય છે અને ડિહાઇડ્રેશનની પરિસ્થિતિને કારણે, ગંભીર પરિસ્થિતિને કારણે શરીરની જે આંતર ત્વચા જે છે એ શુષ્ક બની જાય છે અને ઘણી વખત ગંભીર અસર પામતા પશુની અંદર આંખનો જો ડોળો છે એ અંદરની તરફ ચાલ્યો જાય છે અને અમુક કિસ્સામાં પશુની અંદર મૃત્યુનું પણ પ્રમાણ ડિહાઇડ્રેશનને કારણે જોવા મળતું હોય છે. મોટે ભાગે નાના બચ્ચા જે છે અને જે વધુ વજનવાળા પશુઓ છે એની અંદર આ ગરમીની અસર વધારે જોવા મળતી હોય છે. બરાબર છે. તો સાહેબ, અત્યાર સુધી તો આપણે વાત કરી ગાય અને ભેંસ વિશે, તો હવે આપણે જો ઘેટા બકરા વિશે વાત કરતા હોય તો ઉનાળાની ઋતુ જે છે તો એની ઘેટા બકરા પર શું અસર થાય છે? ઘેટા બકરા એ ખૂબ જ ટફ પ્રાણીમાં આવે છે. કોઈ પણ પરિસ્થિતિની અંદર એ રહેવા માટે ટેવાયેલા હોય છે. બકરાને ખાસ કરીને ઘેટા કરતાં પણ વધારે ગરમી સહન કરવાની શક્તિ હોય છે. ઘાસના મેદાનોથી લઈ અને પહાડના જોખમી ઢોળાવાળા વિસ્તારોમાં પણ બકરાઓ ખૂબ સહેલાઈથી પોતાનો નિર્વાહ ચલાવતા હોય છે, આસાનીથી નભી શકતા હોય છે, પરંતુ તેમને પણ હિસ્ટ્રેસની અસર થતી હોય છે. ખાસ કરી અને ભારત દેશની અંદર કે જ્યાં પશુપાલકો ઘેટા બકરા જે રાખતા હોય છે એ મોટે ભાગે એક સ્થળેથી બીજા સ્થળે પોતાના ઘેટા બકરા લઈ અને ચરાવવા માટે ફરતા હોય છે અને ચરણ ઉપર જ પશુપાલકો નિર્ભર રહેતા હોય છે અને ખાસ કરીને ઉનાળાના ધૂમધૂમતા તાપની અંદર પણ આ ઘેટા બકરાને લઈ અને ચારણ માટે નીકળવાનું હોય છે. તેથી એવા પશુને પણ લૂ લાગવાની ઉનાળામાં અસર થઈ શકે છે. બરાબર છે. તો સાહેબ, આપણે એવું કેવી રીતે કહી શકીએ, અથવા તો એમાં ઘેટા અને બકરામાં ગરમીના જે તાણ જે છે તો એના લક્ષણો કે એના ચિહ્નો કેવી રીતે પશુપાલક મિત્ર જાણી શકે? ખૂબ સરસ. ખાસ તો ગરમી જે લાગે પશુને એટલે પહેલાં તો ખાવાનું ઓછું કરી જાય, સ્ટ્રેસ લાગે એટલે ખાવાનું ઓછું થઈ જાય, શ્વાસોશ્વાસ વધવા માંડે, પેશાબનું ઉત્પાદન ઘટી જાય, હાર્ટ રેટ વધી જાય છે. એના પશુનું જે હલનચલન કરતું હોય ત્યારે એનું સંતુલન ગુમાવી દે છે. પશુમાં ધ્રુજારી આવે છે, ઘણી વખત માથું નાખી દે છે અને શરીરના ધબકારા વધી જાય છે અને પશુની પ્રજનન ક્ષમતામાં ઘટાડો થાય છે. ઘેટા બકરાની અંદર દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે અને અતિશય ગરમીથી બચવા માટે ઘણી વખત આ ઘેટા બકરા છે એ ઝાડના છાયા નીચે આરામથી સૂવાનું વધારે પસંદ કરે છે. હવે સાહેબ, ઉનાળાની જે આ તીવ્ર ગરમી છે તો એમાં ઘેટા બકરાઓ જે છે તો એને હીટ સ્ટ્રેસથી બચવા માટે કયા કયા ઉપાય કરી શકાય? ઘેટા બકરાને ગાય ભેંસ જેવો અદ્યતન શેડ પ્રોવાઈડ કરવામાં આવતો નથી, પરંતુ કુદરતી રીતે જે ઝાડનો છાંયો છે એની નીચે ઘેટા બકરાને બાંધી બેસવા માટે છાંયડો આપવો જોઈએ. ઘટાદાર વૃક્ષ અને ઝાડી જે છે એ પશુપાલકો માટે કુદરતી શેડની કામગીરી કરે છે. ઘણી વખત તો લાકડાથી બનાવેલો શેડ પણ આપણે આપી
શકીએ છીએ. એવા સંજોગોની અંદર આપણે શેડની ઉપર કંતાન ઢાંકી અને એને પણ આપણે છાંયડો આપી શકીએ છીએ. સારી ડિઝાઇન કરેલું શેડ હોય તો એમાં લગભગ 35થી 50% જેટલું ગરમીનું ભારણને આપણે ઘટાડી શકીએ છીએ. ઉનાળાના ઋતુમાં મોટાભાગે પ્રાણીઓના ખોરાકમાં પણ આપણે ફેરફાર કરી શકીએ છીએ. ઉનાળામાં વહેલી સવારે અથવા તો મોડી સાંજે ખોરાક આપી શકીએ છીએ અને ખોરાક પણ એકસાથે ના આપતા એને ટુકડે ટુકડે પણ વિભાજન કરી અને ખોરાક આપી શકીએ છીએ. ગરમીનું તાણ ઘટાડવા માટે એક સૌથી અગત્યની પદ્ધતિ જે છે એ પશુને 24 કલાક ઠંડુ પાણી મળી રહે તે છે. જો ઘેટા બકરાને ઠંડુ પાણી મળી રહે તો ગરમીની તાણ ઘટાડવા માટે એક મહત્ત્વનો ભાગ ભજવે છે. એક અંદાજ મુજબ એક બકરીને રોજનું સરેરાશ 4 થી 8 લીટર પાણીની જરૂર પડે છે. આમ ગરમીની સ્થિતિમાં બકરામાં પાણીની જરૂરિયાત વધે છે. ખાસ કરી અને ઢીલી ત્વચા અને ફ્લોપી કાન ધરાવતા બકરાની અંદર ગરમી સહન કરવાની શક્તિ વધારે હોય છે. જ્યારે 1 ઇંચ ફ્લીસ ધરાવતા ઘેટામાં ઓછા ઊન ધરાવતા ઘેટાની કરતાં પરિસ્થિતિ ખૂબ જ આરામદાયક હોય છે. એટલે ઊન જે છે એ ઘેટાની અંદર થર્મોરેગ્યુલેટરી મિકેનિઝમનું કામ કરે છે. શિયાળાની અંદર ઊન એ પશુના ઠંડી સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. એ જ ઊન ઉનાળાના ઋતુમાં એ ગરમી સામે સહન કરવાની શક્તિ આપે છે. બરાબર છે. તો પટેલ સાહેબ, તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને અમારા જે દર્શક મિત્રો છે એમને ઉનાળામાં પશુઓના વ્યવસ્થાપન વિશે આટલી ઉપયોગી માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આશા રાખીએ કે આપને અમારો આજનો કાર્યક્રમ પસંદ આવ્યો હશે. આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરી આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.